અજય ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર મહાનગરપાલિકામાં બોન્ડ લિસ્ટિંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર કોર્પોરેશનનો બોન્ડ લિસ્ટિંગ સેરેમની કાર્યક્રમ આજે દબદબાભેર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ ગિફ્ટ સિટી રેડિયેશન બ્લુ હોટલમાં યોજવામાં આવ્યો હતો. અત્યંત ભપકાદાર અને મહત્વનો કહી શકાય તેવો બોન્ડ લિસ્ટિંગ સેરેમની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગાંધીધામના મેયર, ચેરમેન, કોર્પોરેટર, ગાંધીધામના ધારાસભ્ય, કોર્પોરેશનના અધિકારી, કમિશનર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર કોર્પોરેશનની મહત્વની કહી શકાય તેવી આ સિદ્ધિ ગણાતો આ કાર્યક્રમ બોન્ડ લિસ્ટિંગ સેરેમની આજે વિધિવત રીતે ઉદ્ઘાટન થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું. ત્યારબાદ કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા, મેયર દ્વારા અને ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીનું વિશેષ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અને સ્વાગત દરમિયાન મુખ્યમંત્રીએ પણ આ કાર્યક્રમના આયોજનને ખૂબ બિરદાવ્યું હતું. ખાસ કરીને જે બોન્ડ લિસ્ટિંગ સેરેમની છે તેની વિશેષ પ્રહારણા કરી હતી અને કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખૂબ પ્રશંસનીય અને ભાવપૂર્ણ પ્રવચન આપ્યું હતું. મેયર અને ધારાસભ્યોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જે બોન્ડ લિસ્ટિંગ સેરેમની છે કોર્પોરેશનનું એ મહત્ત્વનું કદમ કહી શકાય તેવું જણાવ્યું હતું અને મોટી સંખ્યામાં કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાના બોન્ડનું લિસ્ટિંગ થયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આ ખૂબ જ બહુ મહત્ત્વની શરૂઆત થઈ છે અને ગાંધીનગરના આંતરમાળખાકીય વિકાસ નો ડાઉટ આ બોન્ડનું લિસ્ટિંગ જે છે એ ખૂબ જ પ્રેરણા પૂરી પાડશે અને પ્રોત્સાહન પૂરું પાડશે. એટલે ગાંધીનગર મહાનગરપાલિકાની નાણાકીય શિસ્તમાં એક પ્રકારની વિશ્વસનીયતા, પારદર્શકતા અને રેગ્યુલેટરી એકાઉન્ટ સિસ્ટમ ડેવલપ. ઓકે, થેન્ક યુ.